અમે દરબાર છે ને, અમે આખી દુનિયા અમને બાપુ કહે છે, 18 વણ અમને બાપુ કહે, અમે કોઈને બાપુ નથી કહેતા. પણ આ ભગવી કફની વાળા છે ને એને અમારે બાપુ કહેવું પડે છે. આ બધા બાપુના બાપુ છે. એનો કહેવાનો મારો અર્થ કે કોઈ પણ માણસ ઘરથી થાક્યો હોય, બૈરાથી થાક્યો હોય, દેણું થઈ ગયું હોય તો હું કે મારે સાધુ થઈ જવું, એમ કે કોઈ દરબાર થવું, એમ કે કોઈ પટાલ થવું છે, ભરવાડ થવું છે, કોઈ કે અને થવા દે. સંતોની ભૂમિ છે ભાઈ. એટલે મહાપુરુષો કે છે કે સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. આ સાધુડા નો હતો આપણે જાત ક્યાં? અરે ભજન સમજવા માટે બાપુ સંત નું શરણું જોવે. અને બાપુ કોઈ સમાજ કોઈને બનવા દેવા માંગતા નથી. બાકી સાધુ એક જ એમ કે વિશાળ દરિયા જેવા જેના દિલડા, ઈ કે ભાઈ આવો બાપુ. સાધુએ કોઈ વિરોધ ન કર્યો કે અમારી નાયતમાં નહીં. સંતો કોઈ સમાજને નથી કહેતા. એટલે તો મહાપુરુષોને વાણી કરવી પડે કે જાતિ ન પૂછીએ સંત કી ને પૂછ લીજીએ જ્ઞાન, પડા રહેન દે म्यान કોન ઉઠા લે તરવાર. અમારા સમાજમાં બાપુ નાચ નો પૂછતા, અને પૂછાય નહીં. ચીપિયા નો ખાવા હોય સાધુની નાચ પૂછાય નહીં બાપુ. તમે કેવા છો એમ પૂછાય નહીં. સાધુનું બાપુ આખું ગણિત જુદું છે. હું તો એમ કહું છું કે સાધુના શરણે રહેજો. પછી સાધુ જે હોય એ તો એ કદાચ ખોટું કરતા છે તેમને ભોગવવું પડશે. પણ તમારે, અમારા ગુરુ મહારાજ એવું કહેતા કે ભગવી ચિત્રી હામી મળે અને જો મોઢામાંથી સીતારામ ન બોલી એકો જ મરી જવાય. સીતારામ તો બોલવા જોઈએ. ભજન છે ને, ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધા કરતા અઘરું છે. આ જીરવાતું નથી. હારા બે ભજન ગાતા હોય તો આપણે એમ કે સીતારામ તો આમ માથું કરવા, સીતારામ તો ફાઈટ મરી તો તું જવાનો છો. પણ નથી બોલાતું, કારણ કે અહમ તમારો અને ગંગા સતી બાપુ એટલે કે છે કે હું અને મારું તો મનના કારણ છે. હું કામ ટેકડા ભરો છું. આ દરબારું ભજન ગાવા માંડ્યા, હજી તમને નક્કી નથી થતું અમે આમાં હોય. પણ બાપુ સમય આવે ને વણાક મારતા ન આવડે એને બાપુ માણા જ ન કહેવાય. અમે રસ્તામાં આવતા હતા ને બાપુ, મને વિવેક બાપુ પૂછતા હતા મને કે આપણા જીવન માટે શું કરવું જોઈએ. મેં કીધું 84 લાખ યોની છે ને, એમાં મેં દાંત માણા એક જ કાઢી શકે. આ ભેંસું ભૂંડડા ને કૂતરા ને ભેંસું ભલે ગમે એવી ધરવી હોય તે દાંત કાઢે, ગમે એવો ખોળ ખવડાવ્યો હોય દાંત કાઢે. કૂતરા ને તમે શેડો ને પૂરી આપ્યું હોય તો એ ધરે ને અંદર રાજી થતું હોય કે આજ મજા આવી, પણ એ દાંત કાઢી શકે? તમે એક જ દાંત કાઢી શકો છો તો દાંત કાઢો ને શું થોબડા લઈ લઈને ફરો છો રિયા? અરે દાંત કાઢે એવું તમને મને જ ભગવાને આપ્યું છે. ભલા મને તમે દાંત ન કાઢી શકો તો આંટો થયો એવું નથી લાગતું? મને તમે સાંભળો છો આ બધા? જો કે મારે તો આ ગામમાં હું પહેલી વાર આવ્યો. હું તો એક ખટારાનો ડ્રાઈવર છું. ખટારાનો ડ્રાઈવર તો ઓગણીની કોમ ન કહેવાય. પણ આ સાધુડાની સંતોની શું કૃપા છે રામ. ઈ હેઠા બેઠા છે ને અમને હજી નક્કી થાય તમને કઈ? આ નક્કી થાય એવું નથી. એની માટે તો બાપુ અંદરથી જયારે તમારો એક રુધિયો બાપુ ઓગળવા માંડે ને, જેથી રોવે ને કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ મળ્યા ને, પછી જેથી જવાનો સમય થાય ને તેથી બાપુ જાડેજો રોતો હતો કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુધિયો રોય. બાપુ આહોડા પાડીને નથી રોયો, પણ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલિકોરથી આવે. સબરી બાપુ એક ભીલની બાઈ દીકરી હતી ને, રામાયણનો પ્રસંગ. એના ગુરુ માતંગ ઋષિ બાપુ જંગલ જેવું, જંગલના જાનવર જેવું જેનું જીવન, કોઈ વેદનું શાસ્ત્રનું કોઈ અભ્યાસ નહીં. એના ગુરુ માતંગ ઋષિ એમ કે બેટા બેહી જાય, વેલો મોડો રામ આવશે. એનો એક શબ્દ પકડી અને ભીલની બાઈ બાપુ બેહી જાય. અને અખિલ બ્રહ્માંડ નો માલિક જેથી આવ્યો ને તેથી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા. કેવડી ધારણા હશે એની. આપણે હાકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો ઓલા ન ખબર હોય બેટા મારા ત્યાં કેટલા વખત હનુમાન ચાલીસા બોલ્યો હતો. આ તો રોજનું બેલેન્સ હોય.
ખરેખર મને તમારા અને એમાં અમને બધી વાત કરી અમારા ગામમાં કે ચૂંટણી નથી. મેં કીધું આવવાય ન દેતા. જો હખે રોટલો ખાવો હોય ને જ્યાં ચૂંટણી છે ને અહીંયા બાપુ એવા એવા વંટોળિયા સેડ્યા છે ને. હું તો આ રામાપીર ને ના ભોળાનાથ ને અરજ કરતો જઈશ કે આ ઝાપે ત્યાં પર ચૂંટણી કરવા ન દેતો મારા બાપ. ઈ એકતા છે એની જ મજા છે ભલામણ. બાકી બાપુ છે ને ચૂંટણીઓ છે ને અને આ રાજકારણ અત્યારે રહ્યું ને રાજકારણમાં આપણે ઉતરવું નથી પણ રાજકારણ ને બાપુ ઝઘડા થાય ને એમાં જઈને મજા એક સમજી લેજો. અને તમારે મારે મેળ હોય ને એટલે આપણને બે ને સામે સામે ટીકટીઓ આપે, આપણને બેન પહેલા ફટકાડે. રાજકારણમાં બહુ જવાની જરૂર નથી. અને આ એકતા છે ને એ હું ભોળાનાથ ને કહું મારા નાથ આવીને આવી એકતા રાખી છે. કારણ કે ગામ હોય એમાં બાપુ બે કપાતરી હોય એવું નથી, બધા સારા હોય પણ એને નિભાવી લેવાય. પછી આપણા હોય ને આપણે નિભાવી લેવાય. અને આવા ભગીરથ કાર્ય બાપુ એક બાપુની જયારે ચેતના ને એક તિથિ ઉજવાતી હોય. ધન્યવાદ બાપુ. જો કે સાધુને તો શું આપણે આ સાધુની તો ખેતી છે રામ. તમારી મારી આ તાકાત નથી. તમને મને જેવી મોજ આવશે એવો આપણે આનંદ કરશું. કારણ કે હું બેઠો જ એટલે મોડેકથી મેં કીધું હવે કોઈ બાકી ન હોય આપણે જેવડો રાઉન્ડ લેવો એટલો લઈએ કઈ નહીં. એટલે કે બાકી હોય તો મને એમ થાય કે હજી ઓલો બાકી છે. જોકે અમારે ઘનશ્યામભાઈ આવ્યા છે એમને આપણે સાંભળશું હમણાં. પણ મહાપુરુષો વાણીમાં બાપુ ઘણું બધું કહે છે અને આપણે તમારી જેવી મોજ હશે. હજી ધરતી કપ આવશે હમણાં તમ તારે એટલે બાબુ સંતો બાબુ વાણીમાં ઘણી બધી શાન કરી છે. અને વાણી બાબુ એમ નામ સમજાય એવું નથી. એની માટે સમજવા માટે બાપુ સદગુરુ જોવે. અને હમણાં તમારે રાજારામ બાપુ અમે બહાર બેઠા હતા ને એ કે ગુરુ ગોતવા જે નહીં મળે ને 1 લાખ રૂપિયાની વાત હતી. કારણ કે જે ઓળખી ગયા છે ને એ ઓળખી તાને ઓળખી લઈશ. આ એ 100%ની વાત છે. ગોતવા જઈએ તો બાપુ મેળ જ ચારે બાજુ ડેકોરેશન કરી કરીને ફરે છે. આપણે એમ થાય કે આ બાપુ કઈક મેળ પાડી દે આપણો. 100 મહિના પછી ખબર પડે કે આ શું ધંધા કરીને આવ્યા, શું આપણો મેળ પાડી દે. પણ તમે બાપુ એક માર્ગી હશો ને તો બાપુ આંગળી પકડનારો ગમે ત્યાંથી મળી જાય. અને આમાં બાપુ ઊંચ નીચ ને અમીર ને ગરીબ ને સ્ત્રી ને પુરુષ ને એ કઈ આવતું જ નથી. એ બધું મટી જાય પછીની વાત છે. નકર મેં ધોકા પસાડવા સિવાય કઈ કર્યું જ નથી. તમે આ જે માનતા હોય જે અમારા ગામમાં જેટલી આબરૂ છે અહીંયા આવીને પૂછો તો ખબર પડે. તમે અહીંયા ગામમાં આવીને પૂછો પેલા દરબાર ભજન ગાયના ઘરે જવું છે કે કોકને પૂછજો, કોઈ કહેતું નથી. અહીંયા બહાર કેમ જાય ને તો કે હાલો અમારે ઘરે પગલા પડાવવા છે, પગલા પડાવવા છે. એટલે ભાઈ અમારા પગલા પડાવીને શું કામ ઘરે જ આવી તો બહાર એમ કે બહાર ઉભા રહેજો પોતું કર્યું પગલા પડશે. આપણે એમ ખરું અમે જયારે ગોટે ચડી જાય મારું આ હાચું છે કે પેલા બહાર કેમ કે છે સાચું છે. એટલે મહાપુરુષો વાણીમાં ઘણું બધું કહે છે અને આપણે ઘણી બધી વાતો કરશું તમને જેવી મોજ આવી. કારણ કે બાપુ છે ને સંતોએ ઘણું બધું આપ્યું છે પણ ખાનારા નથી મળતા બાપુ. નાખવું ક્યાં? ખાનારા હોય ને તો બાપુ અમને પીરવવાની મજા આવે ને અમને એવું થાય કે અમારું ચાર્જિંગ થઈ જાય બાપુ. 15 દી સુધી અમારું ચાર્જિંગ ન ઉતરે. કે અમે જીવણગઢ ગામમાં ગયા હતા બાપુ આગડા ઠેઠ ડાયરો અને આ બેનો બેઠી છે ને બાપુ સલામ કરું છું. ખરેખર લગભગ બેનું એ માથે ઓઈટ્યું બોલો નકર આવું જોવા જ નથી મળતું. હું હમણાં કચ્છમાં મારે એક પૂનમનો પ્રોગ્રામ હતો ને એટલે અહીંયા હું બોલ્યો હતો. તમે કદાચ વિડીયો આવે તો સાંભળજો. એક કચ્છમાં અને એક અમારા રાજસ્થાનમાં બાપુ બહેનોની જે મર્યાદા છે ને આ 2 જગ્યાએ. પણ આજ મને એવું લાગ્યું કે નાના નકરું 2 જગ્યાએ નથી પણ આજ જોઈએ છે ને તો આજ આપણને એવું થાય છે કે નાના સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા આપણા હાટું કઈ ન વધવા દે. એમ નથી મળતા બાપુ. એ માના ધાવણ માંથી મળે, માના લોહી માંથી મળે. એટલે હમણાં રામભાઈએ કીધું ને કે મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે. હું તો કહું છું મારી કોઈ ભલામણ નથી. એક જ ભલામણ માં ને બાપ ને બાપુ 2 ટાઈમ હાચવજો. જિંદગીમાં કોઈ દી કાંટો ન વાગે આપણી ગેરંટી. માન બાપ જેવા બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. એટલે તો મહાપુરુષોને લખવું પડે પ્રથમ પહેલા કોને સમરીએ કોના લેઈ નામ. માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષના નામ. પેલી માં છે. એક 18 વર્ષની 20 વર્ષની દીકરી હોય ધોમ સાહેબીમાં ઉછરી હોય ને બાપ જેથી બાપુ લગ્ન કરે ને એ હરપ કાંચડી ઉતારીને વહી જાય ને એમ બાપુ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. દીકરી કહી શકે. આ દુનિયામાં બાપુ વિશ્વમાં તમારે આંટો મારવો હોય તો મારજો. સમર્પણ 2 જ વ્યક્તિ કરી શકે. એક દીકરીઓ સમર્પણ કરે છે ને એક સંતો સમર્પણ કરે. બાકી આ તમે 2000 રૂપિયા ઉડાડી દો તેને સમર્પણ ન કહેવાય. અને કોઈ દીકરી કોર્ટે ચડીને કીધું કે આ બધી સંપત્તિ મારા બાપાએ મારા ભાઈઓને આપી દીધી, મને 1 વીઘો જમીન ન આપી, કોઈ દીકરી કોર્ટે ચડી, આને સમર્પણ કહેવાય.
સમર્પણની વાતો આખી જુદી છે. વાતો બધાય કરે છે, ભજન કરો ભજન કરો, પણ ચમ કરવું ઈ તો ફાટો હું તા માથે થાવું ઈ તો કોઈ કહેતું નથી. રાતે 12 વાગે જાગો, નામ બેજો નાજો, 12 વાગે હુવો ને ટેમ હોય તારે ભજન થતા છે. અરે ભજન 24 કલાક થાય, તમે જારે જાગો તારે. તમે રાતના 2 વાગે થાય ને સવારના બપોરના 2 વાગે થાય, પણ કરવાનું ચાલુ કરી દો ને ભલામણા. ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસા સ્વર છે, એ જ ઈશ્વર છે. ક્યાં તમારે ગોતવો છે ભલામણા? હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે એ તો કહો. હળીએ સીડ્યા બધા બધું માના બાપ ને બાપુ પગે લાગીને જાઓ. ક્યાંય માના બાપના પગ ઝાલો એટલે જિંદગીમાં કોઈના પગ ન ઝાલવા પડે. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે મા બાપની સેવા કદાચ ન થાય ને તો કાંઈ નહીં, પણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજાની પાસે હાથ જોડવા પડે એવો ધંધો ન કરતા રામ, તોય મારો નાથ નોંધ કરશે. એટલા માટે એક મહાપુરુષ વાણીમાં એવું કહે છે, પધારો ગુરુ મારા સાતની વિલડીએ, પધારો ગુરુ મારા સાતની વિલડીએ. દેહો બાપુ દેહો. ભોળ લાગ્યા રે પધારો એ પધારો મોરા સતની વિલડીએ વિલડીએ રે. જય હો બાપુ જય હો. વિશ્વાસ જાણી બીજ વર્તી વર્તી બીજ વાવા છે વિશ્વાસ જાણી વિશ્વાસ જાણી.
ભગતી પ્રહલાદે જાણી હરિચંદ્ર તારા દે રાણી રામ ભગતિ પ્રહલાદે જાણી હરિચંદ્ર તારા દે રાણી એ તારા દે શું કે છે રામદેવજી બાબા બાપુ અવતાર લેવો પડ્યો શું કામ મહાપુરુષો કે છે હો આમાં જો અમુક સાચું લાગે નહીં રાખવાનું બાકી ખોટું લાગે પડ્યું રહેવા દેવાનું ચિંતા નહીં કરવાની કારણ કે 500 ના ભાવના ઘઉં હોય ને એમાં કાંકરા હોય ને 500 ના ભાવના જ હોય પણ એને ખવાય નહીં કાઢ ન ખાય વિડિયા ન બનાવતા હોય આમાં તો કઈ ખોટું આવશે કારણ કે પેલા માફી માંગી હારી કારણ કે પેલા માંગી જ નથી અત્યારે રોજ મગાવે છે ખટારો આંકો ને તાર બાપુ હારા હારા વાંકા વાળ્યા અત્યારે અમને દુનિયા વાંકા વાળે છે અત્યારે જે હોય અમારા મોઢામાં લાકડા ગાડીને બોલાવે દરબાર હોય તારા ઘરનો ફલાનો ઢોકળો મેં તમે ભૂલો મોડા ભેગા થયા થોડાક વહેલા થયા હોત તો કઈક હિસાબ કરત હરી ભજવું હક બોલવું દોનો બાતા અવલ આવા નરને આઠે પોર બાપુ કોઈ દી ઉતરે નહીં અમલ કચ્છનો બારવટીયો સતી તોરલ મળ્યા ને પછી તોરલ કહે છે મારા કપડા નદીએ ધોયાવો અને તોરલના કપડા લઈને જાડેજો જેથી બાપુ જાય છે ને ધોવા તેથી જે દુનિયાએ જાડેજા માથે વિતાડી છે ને જાડેજાનો આત્મો જાણે છે ઘરે ભલા માણા એક હું બજારમાં નીકળું ને બારીઓ બારણા ફટોફટ બંધ થાય તેથી બેટા ભેગા થયા હોત તો હવે માર્ગે સડ્યા છે ને રહેવા દો તમારી મહેરબાની પણ આ જગત બાપુ હાથીની અંબાડીએ ચડાવી દે બાપુ મહેનત કરવી પડે તમારે નામ ના જોતી હોય ને મહેનત કરવી પડે એમ નામ નો દુનિયામાં નામ થાય ભલા મને હમણાં બાપુએ વાણીમાં કીધું નથી મફતમાં મળતા જેના મૂલ સુકવા પડતા બાપુ ઝેર પીધા જેલમાં ગયા છોકરા કાપ્યા બૈરા આપ્યા આપણે કઈ કરવાનું જ નથી તોય નથી કરતા ને કે એક બેન આમ રોડ માંથી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને વાડીમાં કોક નાકા વાળતો હોય અને પાવડો લઈને ધોડે ને ઓલાને 2 પાવડા નાખીને દીકરીને સોડાવે એવું નથી લાગતું કે રામા પીર પોતે આવ્યો એવું નથી લાગતું એ ઘોડા ઉપર બેન ભાલું લઈને આવે તો જ આપણે માની ને ન માની બાપુ સમજી જવાની જરૂર છે મને તો એમ થાય કે બાપુ જીવે એવું હવે આવ્યું હે છોકરા કાજુ બદામ ની વગેરે કરે બોલો પારલે નો ચડતું આપણને જીવે એવું નથી આવ્યું સતયુગમાં કે હરિશ્ચંદ્ર રાજાએ બૈરું વેચી નાખ્યું વેચવું પડ્યું હતું એવું કહે છે ઇતિહાસ કહે છે આપણે થતા નથી દીદી પણ એ કે તારામતી ની હરરાજી કરી લેવું છે કોઈને બૈરું લેવું છે બાપુ બૈરા આપણે વેચવાનો હજી વારો ન થાય આવ્યો તો શું આ સમયમાં શું ઘટે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય બાપુ હિલોળા કરે એવું મળ્યું છે આમાં જીવતા ન આવડે તો મરી જવાય ને ભલામણ કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો કોઈ થીગડા વાળું પહેર્યું ઓલા કાગળિયા વીણતા હોય ના હાથમાં 25,000 ના મોબાઈલ મને તેમ દેખાડું જીવે એવું આવ્યું હોય કઈ શું ઘટે છે પણ આજે દુનિયા રોવાની હેવઈ થઈ ગઈ શેઠો જ નથી ભલામણ હજી અમારી પાસે કઈ નથી હજી કઈ મરો કઈ ન હોય તો અરે હું જોવે છે કઈક શેઠો તો હોય કે નહીં ભલામણા હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે તમે તો આ દુનિયામાં બાપુ શક્તિ છો ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દો તાકાત છે તમારામાં પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો કોને કેવું ફેશન કરો બાપુ વાપરો તમને ભગવાને આપ્યા હોય તમારા ઘરના પૈસા હોય ધણીના પૈસા હોય વાપરો ખાઓ પીઓ મોજ કરો પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય મારા રામ તમે તો શક્તિઓ છો